બીજું કાંઈ છે નહીં. આસોડાને થાળે રોવાનું છે. આસોડા વધ્યા છે, ખેડૂત પાસે બીજું કાંઈ વધ્યું નથી. આ તમે પાણી જુઓ અત્યારે. આ તમને પાણી બતાવું છું. આ ભાઈ વિડીયો બાજુ કરો, તમે જુઓ આ પાણી. આ પાણી તમે જુઓ અત્યારે. આમાં કપાસ અંદર છે, દેખાય છે તમને? આ 3 ફૂટ પાણી અંદર છે આ જમીનમાં, બરોબર છે. આ ધારી તાલુકાનું કથિવદર ગામ છેલ્લું ગામ છે કથિવદર. એટલી નુકસાન છે. અમારે 18 ગામનું પાણી અહીંયા આવે છે. નદીઓ 18 ગામનું પાણી છે આવે છે. સમજો આ નુકસાન છે. તો સરકારને અમારે નમ્ર વિનંતી છે, ખાસ તો ધારી તાલુકાના મામલતદાર GDO સાહેબને નમ્ર વિનંતી છે કે તમે એકવાર આવો કથિવદર. જ્યારે તમે આવો ને તો આ સમયે તમને ખબર પડે કે અમારું ગામ કઈ પરિસ્થિતિમાં અત્યારે હાલે છે. એમ અવર જવર બંધ છે. સોનારી રસ્તો અત્યારે બંધ છે. નવા સરકાર જે મંદિર છે ને ગામ જૂના સરકાર, ત્યાં પર રસ્તો બંધ છે અત્યારે. તો કાંક સરકારને કહીએ કે આ ધારી તાલુકાનું છેલ્લું ગામ છે, આ ખેડૂતો છે, કોઈ બીજું કાંઈ ઉત્પાદન છે નહીં, બરાબર. તો જરીક ધ્યાન આપો સરકારને કહી. એટલે હવે અત્યારે ખેડૂત પાસે આહુડા વધ્યા, બીજું કાંઈ વધ્યું નથી. જય જવાન જય કિસાન મિત્રો.